નમસ્કાર. 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અને જ્યારે આપણે એની ઉજવણી તરફ આગળ વધતા હોય, હું એવું માનું છું એક સ્ત્રીનું જીવન તો રોજ એક ઉજવણી છે. એક સ્ત્રી જે રીતે કાર્યશીલ છે એ રોજ એમનું જીવન બધા ઉજવે, કારણ કે એક સ્ત્રી ઘરથી લઈ અને આજે દરેક ક્ષેત્રમાં પોતાનું જ્યારે યોગદાન આપતી હોય ત્યારે રોજ એનું જીવન ઉજવવું જોઈએ એવું હું વ્યક્તિગત રીતે માનું છું. પણ 8 માર્ચે આ વિશેષ દિવસ હોય ત્યારે આજકાલ દૈનિક જે ઘણા બધા કોઝિસ, એમાં ખાસ કરીને બહેનોને એન્કરેજ કરવા નું આ એક કાર્ય વિમેન પાવર અવોર્ડ્સના માધ્યમથી જે આયોજન કરે છે એ ખૂબ જ સરાહનીય છે. ગયા વર્ષે પણ એમના દ્વારા આ અવોર્ડ્સનું આયોજન થયું હતું. આ વર્ષે પણ જામનગર ખાતે 21 એવા બહેનો જે અલગ અલગ ક્ષેત્રે યોગદાન આપે છે અને ગ્રાસરૂટ લેવલથી, મતલબ જમીની સ્તર ઉપર કનેક્ટ થઈ અને ક્યાંક સોસાયટીને અલગ રીતે એક મદદ કરવાની જે કોશિશ આ બહેનોની છે, અથવા એવી સ્ટ્રીમ્સમાં મહિલા બહેનો અચીવર્સ છે જ્યાં પહેલા જૂજ બહેનોનું પ્રતિનિધિત્વ હતું. એવા અનેક એવા ક્ષેત્રો છે જ્યાં બહેનોનું જામનગર ખાતે યોગદાન છે. એવા બહેનોને આઈડેન્ટિફાઈ કરી જામનગર અને દ્વારકા જિલ્લામાંથી એમને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે હું ભાઈ ચંદ્રેશભાઈ જેઠાણી, ભાઈ કાનાભાઈ અને આજકાલની આખી ટીમ, આજકાલનો આખો પરિવાર, સ્થાનિક અહીંયા ખાનભાઈ, હિરેનભાઈ, તમામ આખા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવી જ રીતે એક માત્ર ન્યૂઝપેપર નહીં, એક અખબાર નહીં, પણ દરેક વ્યક્તિ સાથે, દરેક કાર્ય સાથે ક્યાંક એક સમાજમાં બદલાવ લઈ આવવાની, જોડાઈ અને સમાજમાં બદલાવ લઈ આવવાની જેમની કોશિશ છે એ ખૂબ સરાહનીય છે. આ એક મારો ફેવરેટ કાર્યક્રમ છે. હું હંમેશા આ વાત, મેં પહેલાં આ કાર્યક્રમ રાજકોટ પણ એટેન્ડ કર્યો છે અને પાછલા 2 વર્ષથી હું જામનગરમાં પણ આજકાલના આ કાર્યક્રમમાં ભાગરૂપ રહું છું. ત્યારે હું એટલું જ કહીશ કે આમાં જે બહેનો છે એને જીવનમાં ક્યાંક ને ક્યાંક મને ઇન્સ્પાયર કરી છે. એટલે આપણે જ્યારે માનીએ કે આપણે કોઈ અચીવર્સ છીએ, પણ જ્યારે બીજાનું જીવન, આ બહેનો જે અચીવર્સ છે એમનું જીવન ને એમનો અચીવમેન્ટનો જે સંઘર્ષ છે એ આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કોઈ પણ બહેન ને કોઈ પણ સ્તર સુધી પહોંચવા માટે, કોઈ કાર્ય કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે, ક્યાંય વધુ મહેનત આજ પણ પુરુષોની સરખામણીમાં બહેનોને વધુ કરવી પડે છે, વધુ સંઘર્ષ કરવો પડે છે. ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી તો સતત પ્રયત્નશીલ છે કે મહિલાઓને વધુ ને વધુ પ્રતિનિધિત્વ મળે, વધુ જવાબદારીઓ મળે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન હોય, એમની ભાગીદારી હોય. પણ માત્ર એમના પ્રયાસથી આ કાર્યને આપણે સાચા અર્થમાં એક સુખદ પરિણામ, એક બેલેન્સ્ડ પેલું દરજ્જો નહીં આપી શકીએ. હું આપ સૌને વિનંતી કરું છું, દરેક વ્યક્તિએ અને ખાસ કરીને એમાં બહેનોએ વિશેષ ભાગીદારી નિભાવવી પડશે, આ જવાબદારી લેવી પડશે કે દરેક ક્ષેત્રે અત્યારના સ્ટ્રગલ કરીને જે બહેનો આવી રીતે આગળ આવે છે એના સંઘર્ષો આપણે ઓછા કરીએ અને એવું એક વાતાવરણ અને ક્યાંક પ્લેટફોર્મ્સ આપવાની કોશિશ કરીએ કે ભવિષ્યમાં આજે 21 બહેનો સન્માનિત થઈ છે, તો ભવિષ્યમાં ખૂબ મોટી સંખ્યામાં આવા વધુ બહેનો આ મંચ ઉપર આવે અને આપણે એમાં ગર્વ લઈ એ પ્રકારે આખી વ્યવસ્થા આપણે ઊભી કરી. ત્યારે પુનઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપતા, એક મહિલા તરીકે પણ વ્યક્તિગત રીતે ગર્વની અનુભૂતિ સાથે તમારા તમામના યોગદાન, તમારા તમામના સંઘર્ષ, તમારા તમામના પ્રયત્ન ને નિષ્ઠાની ક્યાંક વ્યક્તિગત એક સાક્ષી તરીકે અને તમારા બધા સાથે આ તમામ વાતમાં, આ તમામ ઇમોશન્સમાં વ્યક્તિગત રીતે પણ કનેક્ટ થઈને હું આપ સૌને હૃદયપૂર્વકના વંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. આજકાલ દૈનિકને, ખાસ કરીને ભાઈ ચંદ્રેશભાઈને અને એમની આખી ટીમને, આખા આજકાલ પરિવારને આ ખૂબ જ એક ઇમોશનલ, એક ખૂબ જ ઇમોશનલ આખો કાર્યક્રમ છે. એક બહુ સ્પેશિયલ કાર્યક્રમ છે વ્યક્તિગત રીતે મારા માટે. એ કાર્યક્રમનું પર્સનલાઇઝ એક વ્યક્તિ એની સાથે આજકાલના પરિવારમાંથી જોડાય અને એનું આયોજન કરે છે એ બદલ હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ને આવી જ રીતે સોસાયટીમાં
તમે વધુ ને વધુ લોકોને એન્કરેજ કરતા રહ્યો, બહેનોને એન્કરેજ પ્રોત્સાહિત કરતા રહ્યો, એને એકનોલેજ કરતા રહ્યો, એ વધુ ક્યાંક અચીવ કરી શકે એ પ્રકારે તમારા માધ્યમથી પણ સોસાયટીને વધુ જાગૃત કરતા રહ્યો એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.